अव्यक्तोऽयं चिन्त्योऽयं विकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि। अर्थात आत्मा अव्यक्त, अचिंत्य અને વિકારરહિત કહેવાય છે। તેથી હે અર્જુન, આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ઉચિત નથી। અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈવમ શોચિતુમર્હસि। અર્થાત જો તું આત્માને સદા જન્મ લેનાર અને સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી। જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે ન ત્વમ શોચિતુમર્હસि। અર્થાત કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે, તેથી પણ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી। અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના। અર્થાત હે અર્જુન, સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રકટ હતા અને મર્યા પછી પણ અપ્રકટ થઈ જનાર છે, કેવળ વચગાળામાં જ પ્રગટે છે, તો પછી આવી સ્થિતિમાં શો શોક કરવાનો। દેહી નિત્યમ વધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત્ સર્વાણી ભૂતાની ન ત્વમ શોચિતુમર્હસि। અર્થાત હે અર્જુન, આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય છે, એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી।